આજે કદાચ ટ્રમ્પે ટીવી ખોલીને જોયું હશે ને તો કદાચ એના પગ નીચેથી જમીન ખસી ચૂકી હશે, કારણ કે એક બાજુ યુકેના પીએમ ભારતમાં છે તો બીજી બાજુ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી પણ ભારતમાં છે. મહત્વનું છે કે યુકેના પીએમએ એટલી મોટી જાહેરાતો કરી નાખી છે કે જેને જ કારણે ભારતને તો સીધો ફાયદો થવાનો છે, પરંતુ એને જ કારણે ટ્રમ્પને ક્યાંક ને ક્યાંક આજે ઊંઘ પણ નહીં આવે. ત્યારે આખો મામલો શું છે, કેવી રીતના યુકે ભારતને ફાયદો કરાવી રહ્યું છે અને બીજી બાજુ અફઘાનિસ્તાન કેવી રીતના પાકિસ્તાનને છોડીને ટ્રમ્પને છોડીને ભારત તરફ આવી રહ્યું છે, આ બધી જ વસ્તુ સમજીશું. પણ સૌથી પહેલા આજનો આ ખાસ વિડીયો તમે પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. યુકેના નવા બનેલા જે પ્રાઇમ મિનિસ્ટર છે એટલે કે કીર સ્ટારમર, તેઓ ઓફિશિયલી પહેલી વખત ભારતની મુલાકાતે છે અને ખાસ કરીને તેઓ મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું, પરંતુ આ બધાની વચ્ચે તેમણે અમુક એવી જાહેરાતો કરી છે કે જે ભારતને લઈને છે અને ભારત માટે ફાયદાકારક છે. પીએમ મોદી સાથે મળીને તેઓએ વિઝન 2035 એટલે કે 2035નું મોટું લક્ષ્ય નક્કી કરી નાખ્યું છે, જેમાં વેપાર, ટેકનોલોજી, ડિફેન્સ અને ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ છે. હમણાં જુલાઈ 2025માં ભારત અને યુકે વચ્ચે એક કરાર થયો હતો, જેને FTA સામાન્ય રીતે કહેવામાં આવે છે, ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, જેની અંદર આપણે જે નિકાસ કરીને એમાંથી મોટા ભાગની નિકાસ એટલે કે લગભગ 99% નિકાસ ઉપર કોઈ પણ પ્રકારની ડ્યુટી યુકે લગાવશે જ નહીં. અને આ ભારતની મોટી જીત હતી. જ્યારે એક બાજુ ટ્રમ્પ અલગ રીતે ભારત ઉપર ટેરિફ લગાવી રહ્યા હતા, ત્યારે યુકે આપણો એક દેશ, એક આપણો મિત્ર બનીને આપણને ડ્યુટી ફ્રી બધો જ માલ વેચવાની છૂટ આપી રહ્યું છે. અને આજે મુંબઈમાં 125 યુકેના CEO અને બિઝનેસ લીડર્સ સાથે તેઓ નવી રોકાણની વાત કરી છે, જેમાં 6 બિલિયન યુરોથી પણ વધુના ઇન્વેસ્ટમેન્ટ અને 2200 નવી નોકરીઓની તક તેઓ ભારતમાં મૂકી રહ્યા છે. અને આનાથી પણ મોટી જાહેરાત યુકેના પીએમએ કરી કે હવે 9 જેટલી યુનિવર્સિટી જે બ્રિટનમાં છે એના કેમ્પસ હવે ભારતમાં ખુલશે. તો ચોક્કસથી આનાથી આપણા વિદ્યાર્થીઓને 100% ફાયદો થાય એમ છે, કારણ કે આપણા જેટલા પણ લોકો, ખાસ કરીને જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જાય છે એટલે કે બ્રિટનમાં ભણવા માટે જાય છે, એ બધા જ લોકોને એ જ સ્તરનું શિક્ષણ આપણા દેશમાં મળી રહેશે, જેનાથી બંને દેશોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. હવે માત્ર યુકે જ આપણું મિત્ર બનીને આપણી સાથે નથી ચાલી રહ્યું, પરંતુ રશિયા પણ ક્યાંક ને ક્યાંક આપણું મિત્ર બનીને આગળ ચાલી રહ્યું છે. હવે રશિયાના ભારતના સંબંધો મારે તમને કહેવાની જરૂર નથી, બહુ જ જૂના છે અને મહત્વના પણ છે. સપ્ટેમ્બર 2025માં SCO સમિટમાં પુતિન અને મોદીએ સ્પેશિયલ રિલેશનશિપની વાત કરી. રશિયા ભારતને S-400 મિસાઇલ સિસ્ટમ અને T-72 ટેન્કના એન્જિન્સ આપે છે. અને બીજી બાજુ ચીન અને નોર્થ કોરિયા જેવા દેશો પણ હવે ક્યાંક ને ક્યાંક ભારતના સપોર્ટમાં આવી રહ્યા છે, અથવા તો ભારત સાથે પોતાના જે સંબંધો છે એને વધારે સારા વિકસાવી રહ્યા છે. અને આથી જ ભારતની વિદેશ નીતિ સ્ટ્રેટેજિક ઓટોનોમી પર આધારિત છે, જેનો સીધો મતલબ એમ થાય છે કે અમે કોઈ તરફ નથી, પરંતુ અમે બધા જ લોકોને સાથે લઈને ચાલીએ છીએ. અને બધું જ થઈ રહ્યું છે એવામાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી પણ આજે ભારતની મુલાકાતે છે. મહત્વની વાત એ છે કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીને બહાર ક્યાંય જવાની પરમિશન છે જ નહીં, પરંતુ આપણે નાટો પાસેથી સ્પેશિયલ પરમિશન લઈને તેમને ભારત બોલાવ્યા છે. ભારત સાથેની એમની મુલાકાત હવે આગળના સમયમાં કેવી રહે છે એના ઉપર સૌ કોઈની નજર છે, પરંતુ ચોક્કસથી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવ્યા છે એ વાત પણ ટ્રમ્પને ક્યાંક ને ક્યાંક ગમી હશે જ નહીં, કારણ કે ટ્રમ્પને ક્યાંક ને ક્યાંક મોટું ઇન્વેસ્ટમેન્ટ અફઘાનિસ્તાનમાં કરવું છે. અને અફઘાનિસ્તાનને ખબર છે કે પાકિસ્તાન અને આની સાથે અમેરિકા સાથે સીધા સંબંધો રાખવા એ એમના માટે જ નુકસાની છે. આની સાથે મહત્વનું છે કે અફઘાનિસ્તાન અને ભારતના જે સંબંધો છે પહેલેથી જ મજબૂત રહેલા છે. હવે ક્યાંક ને ક્યાંક બની શકે કે આ જે સંબંધો છે એને નવી ઊંચાઈ મળી શકે. હવે બધું સ્ટ્રીમ છે એમાં કેટલાક લેટર્સ ટ્રમ્પને મળ્યા છે. આ લેટર્સમાં શું છે? આ લેટર્સમાં એકચ્યુઅલમાં છે એવું કે ટ્રમ્પને એવી રિક્વેસ્ટ કરવામાં આવી છે કે ભાઈ તમે ભારત સાથેના સંબંધો બગાડો નહીં તો અમેરિકાનું જ નુકસાની છે. અને માત્ર એમના સાંસદો નહીં, કોંગ્રેસના જેટલા પણ સાંસદો છે એટલે કે ડેમોક્રેટેડ અને રિપબ્લિક એમના જેટલા પણ સાંસદો છે એમાંથી મોટા ભાગના સાંસદોને એવું કહેવું છે કે તમે ભારત સાથે સંબંધો બગાડો નહીં, એની સાથે સંબંધો સારા રાખો, નહીં તો આગળના સમયમાં આપણને જ નડશે. અમેરિકામાં 4.5 મિલિયનથી વધુ ઇન્ડિયન્સ અમેરિકન છે,
તેઓ ટ્રમ્પના વોટર્સ છે અને ટેરિફને કારણે તેઓ ઓલરેડી ગુસ્સામાં છે. બની શકે કે આગળના સમયમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો એમને મત ન પણ આપે. બીજું, આ ટેરિફથી અમેરિકન કંપનીઓના સપ્લાય ચેન્સ ખરાબ થઈ શકે છે ફાર્મા, ટેક્સટાઇલ અને જ્વેલરીમાં. અને એનાથી શું થશે, અમેરિકામાં જે ભાવ છે વધુ થઈ શકે છે, જેને કારણે અમેરિકન ફર્સ્ટ આ જે દાવો તેઓ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક નબળો પણ પડી શકે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું જે તમારે સમજવા જેવું છે, જો અમેરિકા આપણી સાથે સંબંધો ખરાબ કરે છે તો ચોક્કસથી આપણા સંબંધો રશિયા અને ચીન સાથે જેવા હતા એના કરતાં પણ વધારે સારા થઈ શકે છે, અને જે આગળના સમયમાં અમેરિકા માટે જ પોતાના માટે સારું નથી, અને જે ક્યાંક ને ક્યાંક અમેરિકાના સાંસદો ઈચ્છી નથી રહ્યા. એટલા માટે થઈને એમને લેટર્સ લખવો પડ્યો છે ટ્રમ્પને. જો કે હવે ટ્રમ્પ પોતાની રીતે શું નિર્ણય લે છે એના ઉપર સૌ કોઈ નજર છે, પરંતુ ચોક્કસ એક વસ્તુ તો બાકી છે કે આનાથી સીધું નુકસાન અમેરિકાને છે ને છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.